નમસ્કાર. વિજાપુર સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગાયત્રી શક્તિપીઠ ગાંધીનગર ખાતે 21 કુંડી ગાયત્રી મહાયજ્ઞ યોજાયો હતો. ભારતીય સંસ્કૃતિમાં ઋષિમુનિઓએ તપ સાધના માટે 4 નવરાત્રિનો સમય ખૂબ જ ઉત્તમ ગણ્યો છે, જેમાં આસો નવરાત્રિ અને ચૈત્ર નવરાત્રિ મુખ્ય ગણવામાં આવે છે. આ સિવાય 2 ગુપ્ત નવરાત્રિમાં પણ સાધના કરી શકાય છે. આ સમયગાળામાં તપ સાધના કરવાથી આપણને ખૂબ જ ઉત્તમ ફળ, ઉર્જા મળે છે અને ઈશ્વરીય શક્તિના આશીર્વાદ મળે છે. ગાયત્રી શક્તિપીઠ ગાંધીનગર ખાતે ગાંધીનગરની ધર્મપ્રેમી જનતાએ ચૈત્ર માસમાં 9 દિવસ માટે ગાયત્રી મંત્રનું અનુષ્ઠાન કરેલ. આ અનુષ્ઠાનની પૂર્ણાહુતિ નિમિત્તે નોમના દિવસે ગાયત્રી શક્તિપીઠ ગાંધીનગર સેક્ટર 1 ખાતે 21 કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવેલ. આ પૂર્ણાહુતિ મહાયજ્ઞ ગાયત્રી પરિવારના પરિજનો સિવાય ખૂબ જ મોટી સંખ્યામાં નગરજનોએ અનુષ્ઠાન કરેલ અને ગાયત્રી મંત્રની આહુતિ આપેલ. આ મહાયજ્ઞમાં વિશ્વના કલ્યાણ માટે, આપણા સરહદના જવાનોના સંરક્ષણ માટે અને માનવમાં દેવત્વનો ઉદય થાય તેમજ ધરતી પર સ્વર્ગનું અવતરણ થાય તેવી પ્રાર્થના કરવામાં આવેલ. અત્રે ઉલ્લેખનીય છે કે શાંતિકુંજ હરિદ્વારથી જ્યોતિ કળશ રથયાત્રા ગાંધીનગર તાલુકામાં ભ્રમણ કરનાર છે. 100 વર્ષથી અખંડ પ્રજ્વલિત જ્યોતિની પ્રચંડ ઉર્જા સાથે આ રથ તારીખ 27 મે 2024થી 1 જૂન 2024 સુધી ગાંધીનગર તાલુકાના ગામે ગામે ભ્રમણ કરનાર છે. આ દિવ્ય કળશના દર્શન કરવા ગાંધીનગરની ધર્મપ્રેમી જનતાને ગાયત્રી શક્તિપીઠ તરફથી હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.